દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર 5 થી 10 મિનિટની અંદર તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી, પોચા રૂ જેવા સ્પોન્જી ઢોકળા લસણની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આના માટે સરખી ક્વોન્ટિટીની અંદર ચણાનો લોટ અને રવો લઈશું. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એકદમ ખટ્ટી છાશ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. બધા લમ્સ તૂટી જાય ત્યાં સુધી મિક્સ કરી અને રેસ્ટ કરીશું. ત્યારબાદ આની અંદર આપણે હળદર એડ કરીશું, ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તેની સાથે અહીંયા પર આપણે તેલ પણ એડ કરીશું, જેથી કરી આપણા ઢોકળા ઠંડા થયા બાદ પણ એકદમ સોફ્ટ રહે. હવે ગ્રીસ કરેલી પ્લેટની અંદર ઢોકળિયાની અંદર 5 થી 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. જ્યાં સુધી સારી રીતે ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું, જેની ડિટેલ રેસિપી વિડીયોમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આપણા એકદમ ઇન્સ્ટન્ટલી ખાટિયા પોચા રૂ જેવા જાળીદાર ઢોકળા બનીને રેડી છે.